વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. Channel is part of my identity. At my mandir, all the males wear a tilak channel on their forehead with pride. My dad wears one, my uncle has one, and so does my guru and my best friend, Manfani Maharaj. It's part of my morning routine. Here, I'll show you. I start every day with my morning prayers, my puja. The tilak is made of sandalwood. It represents God's feet. The chandler is made of kumkum, red saffron powder. It represents the devotee. Together, it represents that a devotee remains at the service of God. To me, it reminds me of the things that make me who I am. My family, my faith, my guru, and my community. And that's why I'm always proud to wear my tilak channel. Jai Swaminarayan. યોગી મહારાજને એક જ વસ્તુ કે આ હરિકૃષ્ણ મહારાજ એ જ આપણું જીવન, ભગવાન છે એ આપણું પ્રારબ્ધ છે. એટલે એ આપણે જો મનાય તો આપણે દુઃખ નથી. એમનું ઈચ્છા પ્રમાણે જ આપણે સુખ દુઃખ આવે છે. પ્રારબ્ધ એમની ઈચ્છા પ્રમાણે, એટલે સુખ આપે તો એ આપે છે, દુઃખ આપે તો પણ એ જ આપે છે. એમ માનીને એનો આશરો દઢ રાખવો, એમાં ફેરફાર ન થવા દેવો, કારણ એને આશરે બેઠા છે. એટલે જે કંઈ થશે એને ઈચ્છા, અને જે દાસના દુશ્મન હરિકેદી હોય ને, સુખ દુઃખ તો બધું આવે છે. શ્રીજી મહારાજને પણ બધી ઘણી મુશ્કેલીઓ આવી છે, આપણે જોઈ છે. શાસ્ત્રી મહારાજને પણ બધા મુશ્કેલીઓ આવી છે, શરીરને મંદવાડાયા છે. જોગી મહારાજ બધા હાથ મંદવાડા હતા. એટલે શરીરનું દુઃખ એ આવે, બીજી મુશ્કેલીઓ દેખાડે. શરીર છે એટલે થાય. એટલે આપણે હિંમત ના હારીએ કે ભાઈ એમને કંઈ ભોગવવાનું છે નહીં. એ પુરુષો થયા, એમને આ સુખ દુઃખની કોઈ ભોગવાની વસ્તુ જ નથી. પણ એ એમના શરીરમાં દેખરે એટલા માટે કે આપણને હિંમત રહે, અને આપણા માટે એ કરે છે કે તમે ગભરાશો નહીં, મૂંઝાશો. સુખ દુઃખ આવે વેળું તો રાખજો, સ્થિરમતી બુદ્ધિ સારી રાખજો, નિશ્ચય એક રાખજો, આશરો એક રાખજો, ભજન એક કરજો. એમાં કંઈ ફેરફાર થશે નહીં. તો જાળવીશ મારા જન્નથી, હું તમને જાળવી લઈશ. તમારું જે જન્મ મરણનું દુઃખ છે, આ દેહનું દુઃખ તો રહેશે, પણ જન્મ મરણનું જે દુઃખ છે એ ટાળીને અક્ષરધામમાં લઈ જઈશ. એ એમનો કોલ છે. તો એ ઉપર આપણે મદાર રાખવાની, કે આપણે એ આશરો રાખીને આ ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા બધું કરવાનું છે. પૂજ્ય સંતો ભારતથી જે પધરામણીમાં વિચરણમાં જે સંતો પધાર્યા હતા, એ આફ્રિકા ખંડમાં સમગ્ર જગ્યાએથી 100 સંતો એકઠા થઈ, અને જે ભારતથી પધારેલા બધા જ વિચરણમાં આવેલા સંતો અત્યારે દારે સલામ તાન્ઝાનિયા આવી રહ્યા છે. અને એ બધા જ સંતોનું સ્વાગત કરવા માટે અત્યારે દારે સલામ મંડળ થનગનાટ કરી રહ્યું છે. એની એક ઝલક જોઈએ. Next.
શું કર્યું તે ભાગી દઉં જય સ્વામિનારાયણ સ્વામી. Karibu sana. Karibu Swami. Pramod Swami Maharaj Shatabdi Mahotsavni. જય દારે સલામ મંદિર મહોત્સવની જય. आपके सभी संप्रदाय की एकता के लिए प्रार्थना की है। नारायण साक्षादक्षर पुरुषोत्तम सर्वेभ्यः परमां शान्तिम् आनन्दं सुखमर्पये देहोऽयं साधनं मुक्तेन भोगमात्रसाधनं दुर्लभो नश्चरिष्यायं वारं वारं न लभ्यते लौकिको व्यवहारस्तेव निरावयेत्कः नैव स परमं लक्ष्यम् अस्य मनुष्यजन्मनः नाशाय सर्वदोषाणां ब्रह्मस्तेदवाप्तये कर्तुं भगवतो भक्तिम् अस्य देहस्य लम्बनं सर्वमिदं सत्सङ्गात् लभ्यते नित्यं जनैः अतः सदैव सत्सङ्गः करणीयः मुमुक्षुभिः। આપણે એક કનિષ્ઠ કાર્યકર છે ઘનશ્યામભાઈ વઘાસિયા, એમનો દીકરો અક્ષર. હવે આ અક્ષરને નાનપણમાં એક એવો રોગ લાગુ પડ્યો, કેન્સર, જેને કહેવાય છે ન્યુરોબ્લાસ્ટમા. હવે સાધારણ રીતે 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં થતો આ રોગ છે, અને જો રોગ વકરે તો બાળ અવસ્થામાં જ એનું મૃત્યુ નિશ્ચિત થઈ જતું હોય છે. 3.5 વર્ષનો આ અક્ષર હતો ત્યારે એના શરીરમાં આ ન્યુરોબ્લાસ્ટમા એ ડિટેક્ટ થયું, અને આ એવું કેન્સર હતું કે એને લીધે બીજા મલ્ટિપલ કોમ્પ્લિકેશન્સ શરીરમાં આવે, અને ઘણી બધી સર્જરીમાંથી પસાર થવું પડે, એક્સ્ટ્રીમ કીમોથેરાપીમાંથી પસાર થવું પડે, અને એ બધું એટલું બધું પેઇનફુલ હોય, એક નાનો બાળક કેવી રીતે હેન્ડલ કરી શકે. પણ આ અક્ષર ખરેખર જેવા નામ એવા ગુણ, આટલી પણ ભયની રેખા ક્યારેય કોઈએ એના ચહેરા પર જોઈ નહીં. 3.5 વર્ષનો બાળક પણ જે વાતો કરે અને જે સમજણની વાતો કરે, લોકો ચોંકી જતા, અરે ડોક્ટરો ચોંકી જતા.
સંપૂર્ણપણે પીડામય અવસ્થા હોય છતાં એના ચહેરા ઉપરથી ક્યારેય હાસ્ય વિલાયું નહીં. કેટલી બધી મલ્ટિપલ સર્જરીઝમાંથી પસાર થવાનું થયું. અમુક સર્જરીમાં સફળતા મળે, અમુકમાં નિષ્ફળતા મળે, પણ ક્યારેય મોડી વાત નહીં, ક્યારેય નેગેટિવ વાત નહીં, ક્યારેય નિરાશાનો એક શબ્દ એના મોઢામાંથી નીકળ્યો. 3.5 વર્ષના બાળકમાં આવી સમજણ કેવી રીતે સંભવે એ આપણને આશ્ચર્ય થાય. એક વખત તો એક સર્જરી પૂરી થઈ અને પછી એને ડિસ્ચાર્જ થવાનું હતું, ઘરે જવાનું હતું. તો ડિસ્ચાર્જ જ્યારે થવાનું હતું ને પથારીમાંથી ઊભા થવાનું હતું, એણે કીધું ચલો આપણે છેલ્લે એક ધૂન કરી લઈએ. સ્વામિનારાયણ બધા પેશન્ટને સારું થઈ જાય અને વહેલી લજા થઈ જાય. ભાઈ બાટલા કે કોઈ ઇન્જેક્શન ન મારવું જોઈએ. સ્વામિનારાયણ. હવે નાના બાળકને આવી ધૂન કરવાનો વિચાર આવે. હોસ્પિટલમાં હોય, પીડાતો હોય, છતાંય એક પણ દિવસ એવો નહોતો કે એણે પૂજા ના કરી હોય. એક પણ એકાદશી એવી નહોતી કે જેમાં એણે એકાદશી તોડી હોય. એકાદશી પોતે તો કરે, પણ ડોક્ટર અને નર્સ જે એમની ટ્રીટમેન્ટ કરવા આવે એને પણ પૂછે કે તમે આજે એકાદશી કરી છે, તમારે પણ એકાદશી કરવી જોઈએ. આ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે. અને ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે એવું પણ બોલે કે તમારામાં રહીને મહંત સ્વામી મહારાજ બધું કરે છે, એટલે મને કોઈ ચિંતા જ નથી. હવે 3.5-4 વર્ષના બાળકના મુખમાં આવા શબ્દો આપણને કલ્પના જેવું લાગે, પણ મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે આ બધા બાળકો તમને દેખાય છે, આ બધા 90+ છે. એટલે કે 90 વર્ષના વૃદ્ધમાં જેવી સમજણ હોય એવી સમજણવાળા આ બધા બાળકો છે. તો અક્ષરની અંદર આ પ્રકારની સમજણ. બાળકોની હોસ્પિટલ હોય એટલે સાધારણ રીતે બાળકો રડતા હોય. અક્ષર ક્યારેય રડ્યો નથી. પોતે તો રડે નહીં, એ તો કેન્સરનો પેશન્ટ છે, પોતે તો રડે નહીં, પણ બીજા બાળકો રડતા હોય ને એની પાસે જઈને એને સાંત્વન આપે, એને બળ આપે, અને હંમેશા એના મુખારવિંદ ઉપર હાસ્ય એ રમતું હોય. એક ઠાકોરજીની નાની મૂર્તિ રાખતો, તો જ્યારે કંઈક ટેસ્ટિંગ કરવાનું હોય કે પછી સીટી સ્કેન કરવાનું હોય, એવું કંઈ કરવાનું હોય તો મૂર્તિ લઈને જાય અને મૂર્તિ પહેલાં સ્થાપિત કરે અને પછી પોતે ત્યાં ટેસ્ટ માટે સૂવે. તો આ પ્રકારની જે ગુણાતીત સત્પુરુષોમાં જે આપણને ગુણો દેખાય ને, એવા સદગુણો એક નાના બાળકે પોતાના જીવનમાં આત્મસાત કર્યા. અને પછી તો સાવ છેલ્લી અવસ્થા હતી. ડૉક્ટરોએ કહી દીધું હતું કે હવે વધારે સમય નથી. 3-4 દિવસ પહેલાં એના ધામમાં જવાના, ત્યારે એણે સંકલ્પ કર્યો કે આપણે છેલ્લે ગરડા મંદિરે મારે દર્શન કરવા છે. ટેકરા ઉપર જે આપણું અક્ષર પુરુષોત્તમ મંદિર છે ત્યાં આગળ એ દર્શન કરવા ગયો, અને દર્શન કર્યા જેવા પૂરા થયા દર્શન, અને તરત જ કોમામાં સરી પડ્યો. એટલે તાત્કાલિક પાછા હોસ્પિટલ લાવ્યા અને 3-4 દિવસ ત્યાં આગળ હોસ્પિટલમાં રહ્યો. અને છેલ્લે જય સ્વામિનારાયણ હાથ જોડીને બધાને કર્યા, હસતા, અને પછી એ સૂતો પછી એણે શ્વાસ છોડી દીધા. પણ આવી રીતે કોઈ શરીર છોડે એ પ્રકારની સામર્થ્ય નાના બાળકોમાં દેખાય. આ આપણા સત્સંગનું જે પરિણામ છે એ આપણી નજર સામે છે. સ્વામી, આપણે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરીએ. એક દિવસમાં 11 ગામમાં પધરામણી, નિર્જળા ઉપવાસમાં પધરામણી. નિર્જળા ઉપવાસમાં રોજના 80 થી 100 પત્ર વાંચવાના, લખવાના. હાર્ટ એટેક, ગોલ બ્લેડરનું ઓપરેશન, થાપાની ગાંઠનું ઓપરેશન, આંખે મોતિયાનું ઓપરેશન, આવી અનેકવિધ શારીરિક તકલીફો. તો બળદગાડા, ટ્રેક્ટરમાં મુસાફરી કરતા, ઊંટલારીમાં, ઘોડાગાડીમાં, ચાલતા, માથે પોટલા મૂકીને ટ્રેનમાં મુસાફરી કરતા. પછી જેમ સગવડ થઈ એમ ભક્તોની ગાડીઓ આવતી ગઈ. ન તો એમને ઠંડી ગરમીની ફરિયાદ કરી છે, ન એમને સગવડ અગવડની ફરિયાદ કરી છે. ખાવા પીવાનો કોઈ મેળ ન પડે. માન અપમાન, એમના મનમાં હંમેશા ભગવાન પ્રધાન, સંતો ભક્તો પ્રધાન હતા. સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા. તો એક માણસ એક જીવનકાળમાં આટલું બધું કેવી રીતે કરી શકે? તો માણસથી ના થઈ શકે, અવતારી પુરુષથી થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ લૌકિક દ્રષ્ટિએ ભગવા કપડાવાળા સંત જ લાગે, મનુષ્ય જ લાગે, પણ એમાં ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની દિવ્યતા હોય, ભગવાનના ધારક સંત હતા, એટલે આ બધું કરી શક્યા.
રૂમમાં પધાર્યા અને ભોજન કર્યા પછી આપ આરામમાં જતા પહેલા, ગુરુપદ પર આવ્યા પછી આરામમાં જતા પહેલા સૌથી પહેલા આપણે કોઈ પ્રોજેક્ટ ઉપર સાઇન કરી અને એના માટે વિમર્શ કર્યો હોય તો આ સિડની મંદિરનો હતો. રક્ષાબંધનના દિવસે બપોરે લગભગ 1 વાગે આપણે સાઇન કરેલી સૌથી પહેલી સાઇન અને સૌથી પહેલા કોઈ પ્રોજેક્ટનો વિમર્શ કર્યો હોય તો આ પ્રોજેક્ટનો હતો. એટલે આપણે કહ્યું કે આપણે સ્વામીએ કહ્યું કે હવે આપણે ઘેર આવી ગયા. એમ બાપા આપે આને ઘર માનેલું છે ને આપ કહો છો તો એ રીતે અમે પણ આને ઘર માની આપની ઈચ્છા પ્રમાણે સત્સંગ, સેવા, ભજન, ભક્તિ આ બધું કરી અને આપ જેમ રાજી થાવ એવી રીતે બધા સેવા ભક્તિ કરી શકીએ એવા આશીર્વાદ આપજો. આપણે સૌ હવે દૂરથી જ બાપાના દર્શન કરી જય સ્વામિનારાયણ કહી અહીંથી સૂચના પ્રમાણે આવતીકાલથી જે પણ કાર્યક્રમ છે એની અંદર આપણે બધા સહભાગી થશું. તો આપણે સૌ દૂરથી જ સ્વામી બાપાને જય સ્વામિનારાયણ કરીએ છીએ. બાપા બાપના નિવાસ સ્થાને પધારીએ. આપ મારા સ્વામી મને ભગવા તે રંગ તણા ઓરતા. સ્વામી એક રિક્વેસ્ટ કર્યો. જ્યારે નીલાંગ મામા સાધુ થયા હતા ને ત્યારે મારા ઘરે 20 સંતો આવ્યા હતા. જ્યારે હું સાધુ થઈશ ને ત્યારે આપ 100 संतो लेने आवजो. प्रॉमिस. तब प्रमुख स्वामी ने बहुत अच्छी बात बताई, ये सुनने लायक है. दिस इज वेरी इंपॉर्टेंट फॉर रिलेशनशिप्स विथ योर नियर एंड डियर वंस, फैमिली मेंबर्स, स्पाउस, चिल्ड्रन, रिलेटिव्स, फ्रेंड्स, सबकी रिलेशंस के बारे में प्रमुख स्वामी ने कहा, जिस व्यक्ति से आपने संबंध जुड़ा और आपने तय किया कि ये व्यक्ति मेरे जीवन में पूरे जीवन तक रहनी चाहिए, स्पाउस हो, चिल्ड्रन हो, रिलेटिव्स हो, फ्रेंड्स हो, नेबर्स हो, कोई भी फ्रेंड्स, कोई भी, आपने एक बार नक्की किया कि ये व्यक्ति मेरे जीवन में रहने चाहिए, मैंने सिलेक्ट किए हैं ये व्यक्ति को मेरे जीवन में, फिर उस व्यक्ति के पॉजिटिव्स ही देखना, नेगेटिव मत देखना. फिर प्रमुख स्वामी बोले कि उनमें 99 अवगुण होंगे लेकिन एक तो गुण होगा ना, दृष्टि उस पे रखना तो संबंध रहेंगे. તમે જ્યારે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને તમારા કમાયેલા, એ ખોટી કાળી ગધા મજૂરી તમે કરી જે કરવાની જરૂર નહોતી, કારણ કે તમારું તે રહ્યું નહીં. એના કરતા કંઈક સારું કામ કર્યું હોત તો. અને પાછળ એ પૈસા કેવી રીતે ક્યાં વપરાશે તો તમને ખબર નથી. અને તમારી પાસે જે છે બધું ક્યાં તમારા બાપ દાદાએ તમને આપેલું હતું, તમે બનાવ્યું ને એમ છોકરા બનાવશે. એટલે 1 કરોડ રૂપિયાનો પગાર થયો વર્ષે, લગભગ કોઈ નહીં હોય 1 કરોડનો પગાર ધરાવતી વ્યક્તિ. પણ તમે અહીંયા જેટલા બેઠા છો ને, તમારા ધર્મપત્નીને 1 કરોડનો પગારનું કામ કરે છે, એટલે વધારે રિસ્પેક્ટ રાખજો. She is doing a 1 crore rupee annual job. આ સમજશો મહિમા ને તો આ સંસ્કાર અને ખાસ કરીને સંવાદિતતા ઘરમાં મેન્ટેન થશે. તમને એમ થાય કે ઘરે આવે એટલે ઘરે હોય જ છે ને, રાંધીને તૈયાર જ રાખે છે ને, છોકરાને ઉછેરે જ છે ને, ઘરમાં બધાને સાચવે જ છે ને. પણ $1,70,000 પગાર છે જે તમારામાંથી એકેયનો નથી. એટલે તમારા કરતા એને કામનું સ્ટ્રેસ વધારે છે, કામની રેન્જ વધારે છે, મલ્ટી ડાયમેન્શનલ પીપલ સાથે કામ કરવાનું હોય છે. નોર્થ અમેરિકામાં અધિવેશન થવાનું છે, તો એમાં બધાએ મુખપાઠ કરવો. બધા અત્યારે ઘણા નાના બધા ઉંમરમાં પણ બધો સારામાં સારો મુખપાઠ કરે છે. બાળકોને ખાસ પ્રેરણા આપવી અને બધા મુખપાઠ કરે, એનાથી એનું ઘડતર થશે ભવિષ્યમાં. એનાથી અને
એમાંથી જીવન સારું બનાવવાની પ્રેરણા મળશે. માટે બધાએ પોતે કરવો અને બાળકોને પણ એ મુખપાઠ કરવાની પ્રેરણા આપવી. બધાને જય સ્વામિનારાયણ.